હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું તમારો મોટો ભાઈ નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.3 ના છેલ્લા 4 સમ 5, 6, 7 અને 8. અગાઉના વિડીયોમાં જે શીખ્યા હતા એના રિલેટેડ જ છે, પણ એક લેવલ અપ છે, તો થોડું ધ્યાન આપવું પડશે. દાખલા નંબર 5 ધ્યાન આપજો. દાખલા નંબર 6 તમે જાતે સોલ્વ કરી શકશો અને હું ઈચ્છું છું કે તમે જાતે જ સોલ્વ કરો, જોયા વગર. ઓકે. અને 7, 8 વળી થોડા અલગ દાખલા છે, ટેબલ બનાવ્યા વગર કેલ્ક્યુલેશન કરવાની છે, તો એ તમારે શીખવા પડશે. તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેવાનું છે, બહુ મજા આવશે. અને જ્યારે તમે જશો આ વિડીયો મૂકીને, ત્યારે 100% તમે કંઈક મેળવીને જશો. ઓકે. વાતોના વડા અહીંયા નહીં થાય, માત્ર ભણવા ઉપર જ આપણે ફોકસ કરીએ છીએ, તમને પણ ખ્યાલ છે. અને જો તમને આપણા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો અને વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે જ એકમાત્ર છો કે જે આપણી ચેનલને આગળ વધારવામાં હેલ્પફુલ થઈ શકો છો. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે ટ્યુશન્સ નથી જઈ શકતા, એમને પરવડતું નથી ટ્યુશન જવું, કદાચ સ્કૂલમાં સારું એજ્યુકેશન નહીં મળતું હોય, ગુજરાતના છેવાડાના ગામમાં રહેતા હશે અને સારી સગવડના અભાવે કદાચ નહીં ભણી શકતા હોય, તો એમના માટે એકમાત્ર આપણી જ ચેનલ છે જે આશાનું કિરણ છે. તો જેટલું તમે વધારે શેર કરશો એટલું બધા સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થશે અને તમે પણ એક સારા કામમાં ભાગીદાર થઈ શકો છો આવી રીતે વિડીયો શેર કરીને અને આપણી ચેનલને આગળ વધારીને. કારણ કે તમને ખબર છે, આપણે આપણી ચેનલ ઉપર ક્યારે કોઈ કોર્સ સેલ નથી કરતા, બધું ફ્રીમાં આપીએ છીએ. કોઈ પણ વિષયનો કમ્પ્લીટ સિલેબસ, એક એક સમ ફ્રીમાં શીખવા મળે છે. તો તમે પણ એટલું તો કરી શકો કે બધા સુધી વિડીયો પહોંચાડી શકો અને બધાને હેલ્પ કરી શકો. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો એક સરસ મજાના સુવિચાર સાથે. સફળતા કભી અમીરી ગરીબી નહીં દેખતી, वो सिर्फ मेहनत देखती है. તમે ભલે કદાચ પૈસાવાળા પિતાના છોકરા કે છોકરી હો, કદાચ તમારામાંથી કોઈ ગરીબ પિતાના છોકરા કે છોકરી હશે કે મીડિયમ પરિવારમાંથી આવતા હશો, પણ સફળતા માટે મહેનત જ કરવી પડશે. મહેનત કરશે એને સફળતા મળશે. તમે તમારી આસપાસ ઘણા ઉદાહરણ જોયા હશે કે જેનું ભૂતકાળ બહુ ગરીબીમાં વીત્યું હશે, પણ આજે બહુ સફળ વ્યક્તિ હશે, પોતાના સમાજમાં પોતાની જગ્યાએ સારી કરિયર હશે, પૈસા હશે, બંગલા ગાડી હશે. તો એ કેમ થયું હશે? બધું બધા કાંઈ ભ્રષ્ટાચાર નથી કરતા, ઘણા લોકો મહેનત કરીને આગળ આવતા હોય છે, મોટા ભાગના લોકો. તો મહેનત ક્યારે અમીરી ગરીબી નથી જોતી, સફળતા ક્યારે અમીરી ગરીબી નથી જોતી, મહેનત જુએ છે. મહેનત કરી છે તો સફળતા મળશે જ. બરોબર? તો મહેનત કરતા રહ્યો. અત્યારે તમારું કામ છે ભણવાનું, બીજું કોઈ કામ તો તમે કરતા નથી, તો ભણવામાં મહેનત કરો, સફળતા મળશે. ઓકે. સ્ટાર્ટ કરીએ. સરસ મજાના દાખલા. પેલા આ ચેપ્ટરના 2 સૂત્ર, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તમને ખ્યાલ છે, જ્યારે અવલોકનો રિપીટ ન થતા હોય ત્યારે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1, અને જો અવલોકનો રિપીટ થતા હોય તો r બરાબર 1 માઇનસ 6 બ્રેકેટમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ cf અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. માત્ર cf નો ફરક છે બંને સૂત્રમાં, બાકી કંઈ અલગ નથી. અગાઉના 4 સમ્સ અગાઉના વિડીયોમાં જે શીખ્યા એ આપણે ફર્સ્ટ ફોર્મ્યુલાથી કર્યા હતા. આજના આ વિડીયોના પહેલા 2 દાખલા આ સેકન્ડ ફોર્મ્યુલાથી કરવાના છે. તો cf ની ગણતરી કેવી રીતે થશે એ તમારે શીખવાની છે, અને એક દાખલો શીખો, બીજો દાખલો જાતે સોલ્વ કરજો. નીચે આપેલી પતિ અને પત્ની વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણો. પતિની ઊંચાઈ આપેલી છે, જેને આપણે ચલ x કહેશું, પત્નીની ઊંચાઈને આપણે ચલ y કહેશું. હવે આ દાખલામાં જુઓ, પતિની ઊંચાઈ ચલ x માં બધા નંબર ડિફરન્ટ છે, કોઈ અવલોકન રિપીટ થતો નથી, પણ પત્નીની ઊંચાઈ ચલ y માં 2 અવલોકનો રિપીટ થાય છે. એક છે 154, અહીં પણ છે, અહીં પણ છે, 2 વખત રિપીટ થયો 154. એવી જ રીતે 162 પણ 2 વખત રિપીટ થાય છે. તો આવી રીતે કોઈ અવલોકન રિપીટ થાય તો CF ના સૂત્રનો ઉપયોગ થશે. ઓકે. સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપો, મજા આવશે અને નેક્સ્ટ સમ તમે પોતે કરી શકશો. કેટલા ખાના આવશે?
પેલા બે ખાના ચલ x ચલ y, ત્રીજો ખાનો ચલ x ને રેન્ક આપવાની છે, ક્રમ આપવાનું છે ઉતરતા ક્રમમાં, તમને ખબર છે. ચોથો ખાનો ry, ચલ y ને રેન્ક આપશું. પાંચમો ખાનો d, છઠ્ઠો ખાનો d સ્ક્વેર. તો 6 ખાના વાળો ટેબલ. પેલા બે ખાના મેં લખી રાખ્યા છે. ત્રીજો ખાનો rx ry, d બરાબર rx માઇનસ ry અને d સ્ક્વેર. ચલો ઝડપથી રેન્ક આપી દઈએ. પતિની ઊંચાઈમાં સૌથી વધુ ઊંચાઈ કોની છે એને 1 નંબર આપશું. 191 ને 1 નંબર, 185 ને 2 નંબર, ત્યારબાદ 163 3, 162 4, ઓકે, 157 5, 156 ને 6 અને 153 ને 7. કોઈ રિપીટ નથી થતું. અહીં ઇન્ટરેસ્ટિંગ છે ry, ચલ y ની રેન્ક. સૌથી વધુ ઊંચાઈ 170, જેને આપણે નંબર 1 આપશું. ત્યારબાદ 162, જે બે પત્નીની ઊંચાઈ 162 છે. તો બે અને કોને 2 નંબર આપીએ, કોને 3 નંબર આપીએ? એકને 2 ને 1 ને 3 આપશું તો નહીં ચાલે. સેમ નંબર છે તો કેમ અલગ અલગ રેન્ક અપાય? એટલે શું કરવાનું, 2 અને 3 ની સરેરાશ શોધવાની. એટલે કે 2 અને 3 ની વચ્ચે કયો નંબર આવે? 2.5. જુઓ લખીને બતાવી દઉં. આ નહીં લખો તો ચાલશે. 2 અને 3 આ બે ક્રમની આપણે સરેરાશ શોધવાની છે, એટલે 2.5. તો જ્યાં 162 છે ત્યાં 2.5 અને અહીં પણ 2.5. હવે 2 અને 3 આ બે નંબર નહીં લખાય, એની જગ્યાએ આપણે 2.5 લખી લીધું. હવે નેક્સ્ટ રેન્ક સીધી ક્યાંથી ચાલુ થશે? 4 5 6 7 એવી રીતે. ઓકે, ટોટલ 7 જણા છે તો 1 થી 7 રેન્ક આપવાની છે. ચલો 162 થી નાનો નંબર કયો છે? 157. આને આપણે 4 નંબર આપશું. ત્યારબાદ 154 વાળા બે છે. કઈ રેન્ક માટે ટાઈ થઈ છે? બોલો. 4 સુધી પહોંચ્યા. પાંચમા અને છઠ્ઠા રેન્ક માટે ટાઈ થઈ ને. તો 5 અને 6 ની સરેરાશ ન શોધો તોય ચાલે. 5 અને 6 ની વચ્ચે શું આવે? 5.5. 11 ના અડધા 5.5. તો અહીં 5.5, અહીં 5.5. હવે 6 નહીં આવે. ઓકે, સીધો શું આવશે? 7. 148 ને 7. બસ બધું થઈ ગયું. ચલો ડી શોધીએ. 6 માઇનસ 5.5 જાય એટલે 0.5. આ 0, આ માઇનસ 0.5, આ પ્લસ 1, આ 0.5, આ 0. 4 માંથી 5.5 જાય તો માઇનસ 1.5. સિગ્મા ડી ઓલવેઝ 0 જ થશે. જો પ્લસ વાળા ભેગા કરો, 0.5 ને 0.5 1 ને 1 2, પ્લસ 2 અને માઇનસ 1.5 ને માઇનસ 0.5 માઇનસ 2 એટલે 0 થઈ ગયું. ડી સ્ક્વેર 0.5 નો સ્ક્વેર 0.25 માઇનસ 0.5 નો સ્ક્વેર 0.25, આ 1 0.25, આ 0. 15 નો વર્ગ 225 થાય એટલે 1.5 નો વર્ગ 2.25. કેલ્ક્યુલેટરમાં કરી લેજો, સમજાઈ જશે તમને. સિગ્મા ડી સ્ક્વેર 0.25 ને 0.25 0.50, આ 0.75, 0.75 ને 2.25, 2.25 ને 0.75 એટલે 3, 3 ને 1 4. આ થાય છે 4. અને હવે CF ની કેલ્ક્યુલેશન. CF કેમ કેલ્ક્યુલેટ થશે? તો જુઓ કયા કયા ચલ પુનરાવર્તન પામે છે. રિપીટ કોણ થાય છે? એક 162 ને બીજો 154. ઓકે, તો અહીં આપણે લખશું પુનરાવર્તિત ચલ. એક છે 162 અને બીજો છે 154. કેટલી વખત પુનરાવર્તન પામે છે? જે ચલ પુનરાવર્તન પામે છે તે સંખ્યા, એટલે કે m. જે નહીં પણ જેટલી વખત
જેટલી વખત ચલ પુનરાવર્તન પામે છે તે સંખ્યા, જેને એમ કહેશું. તો 162 બે વખત અને 154 પણ બે વખત. અને છેલ્લે શું કરશું? CF. CF એટલે m ઘન માઇનસ m છેદમાં 12. આ કેલ્ક્યુલેશન કરવી પડશે. m એટલે આ વેલ્યુ પુટ કરી દો ફોર્મ્યુલામાં. m ઘન એટલે 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. 2 નો ઘન 8, 2 દુ 4 દુ 8, 8 માઇનસ 2 એટલે 6, 6 છેદમાં 12 એટલે 0.5. સેમ વસ્તુ અહીં થશે. જો કોઈ ચલ 3 વખત રિપીટ થતો હોય તો અહીં 3 લખવાનું. નેક્સ્ટ સમમાં એવું પણ આવશે. બધું બહુ સિમ્પલ છે, કંઈ નથી, મન ઉપર લોડ નહીં લેતા. 0.5 ને 0.5, અડધો ને અડધો 1. ઓકે, અને હવે ફોર્મ્યુલા r બરાબર 1 માઇનસ શું આવશે બોલો? 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. 6 ના 6. સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા? 4. CF કેટલા મળ્યા? 1. n કેટલા છે? કેટલા પતિ અને પત્ની છે? 7 7. ઓકે, તો 7 કૌંસમાં 7 નો વર્ગ માઇનસ 1. 7 નો વર્ગ 49, 49 માઇનસ 1 એટલે 48, 6 50 30 અને 48 7 336 કદાચ થાય. 30 ભાગ્યા 336 0.09 અને 1 માંથી 0.09 બાદ કરશો એટલે 0.91. બસ, દાખલો પૂરો. 5 માર્કમાં પણ પૂછાઈ શકે ને 3 માર્કમાં તો પૂછાઈ જ શકે. બરોબર? અને કંઈ હાર્ડ પણ નથી, તમે જોઈ શકો છો. એક CF ની કેલ્ક્યુલેશન હતી અને એ પણ ઈઝી છે. સૂત્ર યાદ રાખવાનું છે, m ઘન માઇનસ m છેદમાં 12. બસ આ સૂત્ર યાદ રાખો એટલે તમને CF મળી જાય. હવે નેક્સ્ટ કરશો પોતાની રીતે, ટ્રાય કરો તો જો. એક ઇન્ટરવ્યુમાં ઉમેદવારોના દેખાવને આધારે 2 ઇન્ટરવ્યુ લેનારા તેઓને નીચે મુજબ ગુણ આપે છે. તે પરથી ઇન્ટરવ્યુ લેનાર 2 વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. તો 3 ખાના આપેલા છે. ચોથો ખાનો RX, પાંચમો ખાનો RY, છઠ્ઠો ખાનો D, સાતમો ખાનો D સ્ક્વેર. આ છે X, આ છે Y. આ 3 ખાના મેં ઓલરેડી લખી રાખ્યા છે. ઓકે, હવે રેન્ક આપી દઈએ. RX, RY, D સ્ક્વેર. ચલો રેન્ક આપવામાં મને હેલ્પ કરો. પહેલા ચલ x ની રેન્ક આપીએ. સૌથી મોટો નંબર કયો છે? 47, નંબર 1. ત્યારબાદ 44, નંબર 2. ત્યારબાદ 40 ને નંબર 3. 8 જણા છે, 8 રેન્ક આપવાની છે. પછી 40 પછી 35, નંબર 4. 35 પછી 28, 2 જણાને છે. તો હવે ક્યાં ટાઈ થઈ? કઈ રેન્ક માટે ટાઈ થઈ? 5મી ને 6ઠી રેન્ક માટે ટાઈ થઈ ને. તો 5 અને 6 ની સરેરાશ, 5 અને 6 ની વચ્ચે 5.5. ઓકે, અને હવે 5 અને 6 નહીં લખાય, ત્યાં સુધી પૂરું થઈ ગયું. હવે 7 થી સ્ટાર્ટ થશે. 19 ને 7 નંબર, 10 ને 8 નંબર લખીને બતાવી દઈએ. 5મા અને 6ઠા પ્લેસ માટે ટાઈ થાય છે, એટલે આ થયા 5.5. એવી જ રીતે ચલ y ને રેન્ક આપવાની છે. સૌથી મોટો નંબર છે 45, નંબર 1. ત્યારબાદ 41 ને નંબર 2. 41 પછી
38 ને નંબર 3, 38 પછી 32, 32, 32, 3 વખત 32 છે, 3 વાર રિપીટ થાય છે. અને ક્યાં ટાઈ થઈ, કયા પ્લેસ માટે, કઈ રેન્ક માટે? 4, 5 ને 6 આ 3 રેન્ક માટે ટાઈ થાય છે. તો 3 રેન્કની સરેરાશ 4, 5 અને 6 આ 3 રેન્ક એટલે છેદમાં શું આવશે? 3 આવશે. 4 ને 5 9, 9 ને 6 15 છેદમાં 3 એટલે 5. તો હવે આપણે જ્યાં જ્યાં 32 છે ત્યાં ત્યાં 4, 5 ને 6 લખવાના બદલે બધી જગ્યાએ 5 લખી નાખીએ. ઓકે, તો હવે 4, 5 ને 6 નું કામ થઈ ગયું, એની જગ્યાએ 5 આવી ગયા. હવે ક્યાંથી સ્ટાર્ટ કરશું? 7 અને 8 બે ખાના બચ્યા, ત્યાં 7 અને 8 લખવાના છે. ચલો આ 25, 7, 24, 8 બસ. કેટલું ઈઝી છે. ડી 5.5 માંથી 5 જાય 0.5, 2 માંથી 1 જાય +1, +1, 0.5, -1, -1, -1, 0. જો આ અડધો ને અડધો 1 ને 1 ને 1 3 પ્લસ વાળા થયા, 3 માઇનસ વાળા થયા, એટલે સિગ્મા ડી હંમેશા 0 હોય. 0.5 નો વર્ગ 0.25, આ 1 નો વર્ગ 1, 1, 5 નો વર્ગ 25 થાય 0.25, આ +1, +1, +1 અને 0. 1, 2, 3, 4, 5 અને 5.5, 5.50 લખો કે 5.5 લખો એક જ કહેવાય. ઓકે, અને હવે આપણે CF શોધવાનું છે. સૌથી પહેલા આપણે શું લખશું? પુનરાવર્તિત ચલ. ચલ જેટલી વખત પુનરાવર્તન પામે છે તે સંખ્યા. પુનરાવર્તિત ચલ, ચલ જેટલી વખત પુનરાવર્તન પામે છે તે સંખ્યા, એટલે કે m, અને છેલ્લે m3 - m છેદમાં 12. ક્યાં ક્યાં ચલ પુનરાવર્તન પામે છે કયો તો મને? અહીંયા 28 નંબર અને અહીં 32 નંબર. તો 28 અને 32. ઓકે, 28 બે વખત રિપીટ થાય છે ને 32 3 વખત રિપીટ થાય છે. હવે અહીં કેલ્ક્યુલેશન, m ની જગ્યાએ 2 મૂકો તો 2 નો ઘન -2 છેદમાં 12. 2 નો ઘન 8, 8 - 2 એટલે 6, 6 છેદમાં 12, 0.5. હવે m ની જગ્યાએ 3 મૂકશું, 3 નો ઘન -3 છેદમાં 12. 3 નો ઘન 3 તેરી 9 તેરી 27, 27 - 3 એટલે 24 છેદમાં 12, અને 12 દુ 24 થાય એટલે 2. 0.5 + 2 એટલે 2.5. શું હતું આમાં? બહુ ઈઝી, એવરીથિંગ ઇઝ ઈઝી. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF. C એટલે કરેક્શન ફેક્ટર, અને છેદમાં n² - 1. 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા હતા? 5.5, અને આ છે 2.5. n કેટલા જણા છે? 8 જણા છે ને? વધુમાં વધુ 8 રેન્ક આપી છે આપણે. 5.5 ને 2.5 એટલે 8. 8 નો વર્ગ 64, 64 - 1 એટલે 63. 6 × 8 = 48, અને 63 × 8 504. 48 ભાગ્યા 504 0.09 ની પાછળ 5 છે એટલે 0.10, અને 1 માંથી 0.10 બાદ કરો તો 0.90 અથવા 0.9, કાંઈ પણ લખો એક જ છે. 0.9 પણ એ જ કહેવાય ને 0.90 પણ એ કહેવાય, અને 0.900 પણ એ જ થાય. પોઈન્ટની પાછળ 0 નો કોઈ મહત્વ
નથી હોતો. બસ સમ ઓવર, મળી ગયા 5 માર્ક. હવેના નેક્સ્ટ બે સમ સરસ દાખલા છે, કારણ કે અહીં કોઈ ટેબલ ડ્રો નથી કરવાનું. રકમ આપેલી છે એનો ઉપયોગ કરી અને સોલ્યુશન મેળવવાનું છે. બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 214 મળે છે. આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. જુઓ, પહેલા તો સ્પર્ધક કેટલા છે? 10. તો લિસ્ટ કરીએ n બરાબર 10. અને આ 214 શું છે કેશો મને? તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. આ સરવાળો એટલે સિગ્મા. ઓકે, વર્ગ એટલે સ્ક્વેર અને ક્રમાંકોના તફાવતો એટલે કે rx માઇનસ ry. તફાવત એટલે બાદબાકી. rx માઇનસ ry ને શું કહીએ આપણે? d કહીએ. તો આ d સ્ક્વેર ની કિંમત છે, સિગ્મા d સ્ક્વેર ની કિંમત. સિગ્મા d સ્ક્વેર આપેલો છે 214. બસ હવે સૂત્ર નોર્મલ ફોર્મ્યુલા cf વગરનો. બોલો શું છે cf વગરનો સૂત્ર? 1 minus 6 sigma d square upon n into n square minus 1. સિગ્મા d square 214, n છે 10, 10 નો વર્ગ minus 1, 214 ગુણ્યા 6, 1284. 10 નો વર્ગ 100 minus 1 એટલે 99. આ 990 વડે ભાગાકાર કરીએ. 1284 ભાગ્યા 990 1.30 અને 1 માંથી 1.30 બાદ કરશું તો માઇનસ 0.3. માઇનસમાં જવાબ મળે છે એટલે ઋણ સહસંબંધ છે બંને ચલ x અને y વચ્ચે. ઓકે, બસ પૂરું. 2 માર્ક અથવા 3 માર્ક. કેટલું ઈઝી હતું. આ રકમ જોઈને તમારે આ જે કિંમતો છે એ સમજવી પડશે કે શેની કિંમતો છે, પછી તો બધું ઈઝી છે. અને લાસ્ટ સમ, 10 વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયોમાં મેળવેલ ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. એટલે કે r આપી દીધું છે, ક્રમાંક સહસંબંધાંક એટલે r. પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી તે 3 લેવાયો. એટલે કે મિસ્ટેક થઈ ગઈ, 7 ના બદલે 3 લખાઈ ગયા. હવે આ ભૂલ સુધારવાની છે. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો, એટલે સુધારેલ r શોધવાનું છે. બહુ સરસ દાખલો, મસ્ત દાખલો છે, ધ્યાન આપજો. જો આપણી પાસે શું છે? 10 વિદ્યાર્થીઓ એટલે n છે 10, સાથે ક્રમાંક સહસંબંધાંક પણ આપેલું છે જે એકચ્યુઅલમાં ખોટું છે, આપણે સુધારેલું શોધવાનું છે. તો અત્યારે r છે 0.5. ઓકે, અને ભૂલ એ થઈ ગઈ કે 7 ના બદલે 3 લેવાઈ ગયા. તો સાચું અવલોકન, સાચું ક્રમાંક 7 છે જે એકચ્યુઅલમાં 3 લેવાઈ ગયું. તો ખોટું ક્રમાંક 3 છે. ઓકે, આ ડેટા ઉપરથી આપણે સુધારેલ r શોધવાનું છે. સૌથી પહેલા આપણે r નો સૂત્ર જે રેગ્યુલર સૂત્ર છે એ લખશું અને એના ઉપરથી સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મેળવશું. સિગ્મા ડી સ્ક્વેર મેળવાય ત્યારબાદ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મેળવશું અને સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળી જાય પછી સુધારેલ r શોધશું. અત્યારે ખબર નહીં પડે હું બોલું છું ત્યારે, પણ જ્યારે ગણીશ ને ત્યારે બધું ક્લિયર થઈ જશે. જુઓ, r બરાબર 1 minus 6 sigma d square upon n into n square minus 1. r we have 0.5, 1, 6. Sigma d square we don't know, we have to find. And value of n is 10, 10 square minus 1. હવે સૌથી પહેલા 1 ને તમે લેફ્ટ સાઈડ લઈ આવો તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. આ માઇનસ જેમ છે એમ રહેવા દેજો. 10 નો વર્ગ 100 minus 1 એટલે
99. 0.5 માંથી 1 જાય તો -0.5. 10 ગુણ્યા 99 એટલે 990. આ માઇનસ માઇનસ શું થઈ ગયા? કટ થઈ ગયા. હવે શું બચ્યા? 0.5 બરાબર 6 સિગ્મા ડી વર્ગ છેદમાં 990. આ 6 અને 990 પણ કદાચ કટ થતા હશે. ચેક કરી લઈએ. થાય છે, જુઓ. 165 છક અને 165 અને 0.5 નો ગુણાકાર થઈ જાય એટલે 82.5. ખબર પડી ને શું કર્યું? આ 6 અને 990 કટ કર્યા એટલે 165. વચ્ચે બરાબરની સાઈન છે એટલે ચોકડી ગુણાકાર થઈ ગયું. 165 ગુણ્યા 0.5 એટલે 82.5. આ સિગ્મા ડી સ્ક્વેર મળ્યું. પણ આ ખોટું છે. આપણે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર શોધીએ. સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર કેમ મળશે? તો સિગ્મા ડી સ્ક્વેર એમાંથી ખોટું અવલોકનનો વર્ગ બાદ કરો, મતલબ ખોટા ક્રમાંકનો વર્ગ બાદ કરો અને સાચા ક્રમાંકનો વર્ગ પ્લસ કરો. કારણ કે આ ડી સ્ક્વેર છે ને, ડી સ્ક્વેર છે એટલે આપણે વર્ગ કરવું પડશે. માઇનસ ખોટો ડાયરેક્ટ લખી નાખીએ. ચલો, ખોટો ક્રમાંક કયો છે? 3. એનો વર્ગ બાદ કરો અને સાચો ક્રમાંક કયો લેવાનો હતો? 7. એનો વર્ગ એડ કરી નાખો. સિગ્મા ડી સ્ક્વેર કેટલા? 82.5 માઇનસ 9 પ્લસ 49. માઇનસ 9 ને પ્લસ 49 એટલે પ્લસ 40 થાય અને આ બંનેનો સરવાળો 122.5. આ સ્ટેપ ન લ્યો ને આ કેલ્ક્યુલેટરમાં કરી નાખશો તો ચાલશે. તો આ મળ્યો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. હવે આપણને જોઈએ સુધારેલ આર. તો ફરીથી આ મેઇન ફોર્મ્યુલા 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર 6 સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. 6 ગુણ્યા સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર 122.5. n તો 10 જ છે. (122.5) ગુણ્યા 6 735. 10 ગુણ્યા 99 એટલે 990. 735 ભાગ્યા 990 0.74 એટલે બોલો 0.26. તો સુધારેલ આર, સુધારેલ ક્રમાંક સહસંબંધા કેટલો મળ્યો? 0.26 મળ્યો. અને આ સાથે આપણો સ્વાધ્યાય 2.3 પણ થાય છે પૂરો. બહુ સરસ રીતે આપણે ભણ્યા. આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ એક્સપ્લેન યુ એવરીથિંગ. હોપફુલી તમે લોકો બધું સારી રીતે સમજ્યા હશો અને શીખ્યા હશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીએ સ્વાધ્યાય 2 ના સમ સાથે. થિયરી નહીં કરાવું, ઓબ્જેક્ટિવ્સ નહીં કરાવું, જે પ્રેક્ટિકલ સમ્સ છે એ બધા જ કરાવીશ. તો જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને પ્લીઝ ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. ગુડ બાય.